ચાલો આજે વાત કરીએ શરીરના કેટલાક ખાસ જાસૂસો વિશે, એવા 5 મુખ્ય ઇન્ફ્લેમેટરી માર્કર્સ જે આપણા સ્વાસ્થ્યના ઘણા રહસ્ય ખોલે છે. ક્યારેય પોતાનો લેબ રિપોર્ટ જોયો છે અને એમાં સીઆરપી, ઇએસઆર કે પીસીટી જેવા શબ્દો જોઈને માથું ખંજવાળ્યું છે? એવું લાગે જાણે કોઈ ગુપ્ત કોડ હોય, બરાબર ને? પણ ગભરાશો નહીં, આજે આપણે આ કોડને તોડવાના છીએ. કારણ કે આ ખાલી અક્ષરો નથી, આ તો આપણા શરીરના અંદરના હાલચાલના સિગ્નલ છે. એક રીતે જોઈએ તો આ બધા આપણા શરીરની અંદરની એક જાસૂસ ટીમ છે. જેવું શરીરમાં કંઈ ગડબડ થાય, કોઈ ચેપ કે સોજો આવે એટલે તરત જ આ ટીમ એક્ટિવ થઈ જાય છે અને ડોક્ટર્સને એલર્ટ મોકલી દે છે. તો ચાલો આજે આપણે આ જબરદસ્ત જાસૂસોની ટીમને મળીએ. ચાલો શરૂઆત કરીએ બે સૌથી કોમન જાસૂસોથી. આમ તો બંને એક જ ટીમમાં છે, પણ એમની કામ કરવાની સ્ટાઇલ એકદમ અલગ છે. એક છે સ્પ્રિન્ટર, જે ફટાફટ દોડીને કામ પતાવે, અને બીજો છે મેરેથોનર, જે ધીમે ધીમે પણ લાંબી રેસનો ઘોડો છે. અહીંયા જુઓ, એક બાજુ છે સીઆરપી, આપણો ફર્સ્ટ રિસ્પોન્ડર. શરીરમાં જેવી કોઈ તકલીફ થઈ એ તરત જ વીજળીની ઝડપથી વધી જાય છે, અને જેવી તકલીફ દૂર થાય એવો જ નીચે પણ આવી જાય, સાવ સ્પ્રિન્ટર જેવો. અને બીજી બાજુ છે ઇએસઆર, આપણો ઇતિહાસકાર. એ ધીમે ધીમે વધે છે અને લાંબા સમય સુધી એનું લેવલ ઊંચું રહે છે. એ લાંબા ગાળાની ક્રોનિક સમસ્યાઓનો સંકેત આપે છે. તો આ સીઆરપી આખરે છે શું? એ આપણા લિવરમાં બનતું એક ખાસ પ્રોટીન છે. હવે સમજો, જ્યારે શરીરમાં ક્યાંય પણ સોજો કે ઇન્ફેક્શન થાય ત્યારે આપણા કોષો એકબીજાને સિગ્નલ મોકલે છે. આ સિગ્નલને કહેવાય સાઇટોકાઇન્સ. બસ આ સાઇટોકાઇન જ લિવરને જઈને કહે છે કે ચલો ભાઈ, સીઆરપી બનાવો, શરીરમાં ગડબડ છે. એટલે કે આ એકદમ એલાર્મ સિસ્ટમ જેવું છે. અને સીઆરપીની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એની સ્પીડ. મતલબ સોજો શરૂ થાય એના ખાલી 6 થી 8 કલાકમાં જ એનું લેવલ વધવા માંડે છે. 48 કલાકમાં તો એ એની પીક પર પહોંચી જાય. અને સૌથી સારી વાત, જેવી સારવાર શરૂ થાય અને અસર દેખાવા માંડે કે તરત જ એ પાછું નીચે આવી જાય છે. આનાથી ડોક્ટરોને ખબર પડે છે કે દવા કામ કરી રહી છે કે નહીં. હવે વાત કરીએ ઇએસઆરની. આ ટેસ્ટ તો એકદમ સીધો સાદો છે. બસ લોહીને એક પાતળી ટ્યુબમાં ભરીને જોવાનું કે લાલ કલરના જે રક્તકણો છે એ કેટલી જલ્દી નીચે બેસી જાય છે. જ્યારે શરીરમાં સોજો હોય ત્યારે લોહીમાં અમુક પ્રોટીન વધી જાય છે. આ પ્રોટીનને લીધે રક્તકણો એકબીજા સાથે ચોંટી જાય, ભારે થઈ જાય અને ધડામ દઈને નીચે બેસી જાય. બસ આટલું જ. પણ આઈએસઆરની ધીમી ચાલ ક્યારેક બહુ કામની હોય છે. દાખલા તરીકે, કોઈને માથામાં એક બાજુ સતત દુખાવો રહેતો હોય અને એમનો ઇએસઆર 110 જેવો ખૂબ ઊંચું આવે, તો ડોક્ટરોને તરત જ જાયન્ટ સેલ આર્ટેરાઇટિસ જેવી ગંભીર બીમારીનો શક જાય છે. આવા કેસમાં આ ધીમો જાસૂસ જ સૌથી મોટી કડી પૂરી પાડે છે. ઓકે, તો હવે વારો છે આપણી ટીમના સ્પેશિયલિસ્ટનો. એક એવો જાસૂસ જે એક જ પ્રકારના કેસ ઉકેલવામાં એક્સપર્ટ છે. એનું નામ છે પ્રોકેલ્સિટોનિન, એટલે કે પીસીટી. તો પીસીટીમાં એવું તો શું ખાસ છે? વાત એમ છે કે આ જાસૂસને ફક્ત બેક્ટેરિયાથી થતા ચેપની જ ગંધ આવે છે. કેમ? કારણ કે બેક્ટેરિયા જે ઝેર ફેલાવે છે એનાથી પીસીટીનું ઉત્પાદન વધી જાય છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનમાં આપણું શરીર જ પીસીટીને બનતું અટકાવે છે. આ જ કારણે તાવ વાયરલ છે કે બેક્ટેરિયલ એ નક્કી કરવા માટે પીસીટી એકદમ જોરદાર હથિયાર છે. પીસીટી જે કડીઓ આપે છે એને સમજવી એકદમ સરળ છે. જો એનું લેવલ 0.1 કરતાં ઓછું હોય તો સમજો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન નથી. જો એ 0.5 કરતાં વધારે હોય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોવાની પૂરી શક્યતા છે. અને જો એ 2.0ને પણ પાર કરી જાય તો એ સેપ્સિસ જેવી ગંભીર કટોકટીનો સંકેત છે. આના આધારે ડોક્ટરો નક્કી કરે છે કે એન્ટિબાયોટિક્સની જરૂર છે કે નહીં. ચાલો હવે વાત કરીએ એવા બેડ જાસૂસોની જે સામાન્ય કેસમાં જોવા નથી મળતા. એમને તો ત્યારે જ બોલાવવામાં આવે છે જ્યારે શરીરમાં કોઈ મોટી કટોકટી સર્જાઈ હોય. આ છે આપણા ક્રાઇસિસ ઇન્ડિકેટર્સ. આ છે ફેરેટિન. એનું મુખ્ય કામ તો શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વને સ્ટોર કરવાનું છે. પણ પાર્ટ ટાઈમમાં જ્યારે શરીરમાં બહુ જ ભયંકર સોજો આવે ત્યારે એ એક મોટા ખતરાને ઘંટી તરીકે પણ કામ કરે છે. એટલે કે એની ડબલ ડ્યુટી છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. 5000 mg મિલીલીટર કરતાં પણ વધારે. આ કોઈ મજાક નથી. આ કોઈ સામાન્ય વધારો બિલકુલ નથી. જ્યારે ફેરેટિનનું લેવલ આટલું ઊંચું જાય તો એ એક બહુ મોટી લાલ ઝંડી છે. એનો સીધો મતલબ છે કે શરીરમાં હાઇપર ઇન્ફ્લેમેશનની આગ લાગી છે.
આ એડલ્ટ ઓનસેટ સ્ટીલ્સ ડિસીઝ કે મેક્રોફેજ એક્ટિવેશન સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીઓનો સંકેત છે, જેમાં આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિ જ બેકાબૂ બની જાય છે. અને હવે મળો આખી પ્રક્રિયાના બોસને, ઇન્ટરલ્યુકિન 6 એટલે કે IL-6. આ એ શક્તિશાળી સાઇટોકાઇન છે જે આખા સોજાની પ્રક્રિયાને શરૂ કરે છે. ખરેખર તો આ જ લીવરને જઈને ઓર્ડર આપે છે કે CRP બનાવો. એ બધી ગડબડની શરૂઆતનો મુખ્ય સૂત્રધાર છે. પણ IL-6નો ટેસ્ટ રોજબરોજ કરવામાં નથી આવતો. કેમ? કારણ કે એ બહુ મોંઘો છે. એને તો ખાસ પરિસ્થિતિઓમાં જ બોલાવવામાં આવે છે, જેમ કે ગંભીર સેપ્સિસ હોય અથવા COVID-19માં જે સાઇટોકાઇન સ્ટોર્મ જોવા મળતું હતું તેવી સ્થિતિમાં. એનાથી ડોક્ટરોને અંદાજ આવે છે કે બીમારી કેટલી ગંભીર બની શકે છે. ઓકે, તો આપણે 5 જાસૂસોને મળી લીધા. હવે સમય છે કે આ બધી કડીઓને જોડીને એક આખી તસવીર બનાવીએ. આ છે ડોક્ટરની ફાઇનલ ચીટ શીટ, જ્યાં બધું જ એક જ જગ્યાએ છે. જુઓ, એકદમ સ્પષ્ટ છે. CRP તીવ્ર સોજા માટે અને એકદમ ઝડપી. ESR લાંબા ગાળાના સોજા માટે પણ ધીમું. PCT બેક્ટેરિયલ ચેપ માટે એકદમ સચોટ અને ઝડપી. ફેરિટીન જ્યારે સોજાની આગ ભભૂકી ઉઠે ત્યાર માટે. અને IL-6 સાઇટોકાઇન સ્ટોર્મનો સૌથી પહેલો સંકેત, પણ હા, થોડું ખર્ચાળ. અને હવે આ બધાને ફટાફટ યાદ રાખવા માટે દરેક જાસૂસને એક શબ્દનું કોડનેમ આપીએ. આ એવી ચીટ શીટ છે જે ક્યારે નહીં ભૂલાય. તો કોડનેમ છે ફાસ્ટ, સ્લો, બેક્ડ, ફાયર અને સ્ટોર્મ. CRP એટલે ફાસ્ટ કારણ કે ઝડપી છે. ESR એટલે સ્લો કારણ કે ધીમું છે. PCT એટલે બેક્ડ કારણ કે બેક્ટેરિયા પકડે છે. ફેરિટીન એટલે ફાયર કારણ કે આગનો સંકેત છે. અને IL-6 એટલે સ્ટોર્મ કારણ કે આવનારા તોફાનની ચેતવણી છે. ફાસ્ટ, સ્લો, બેક્ડ, ફાયર, સ્ટોર્મ એકદમ સરળ. તો જોયું ને, એક ફર્સ્ટ રિસ્પોન્ડરથી લઈને તોફાનની આગાહી કરનાર સુધી દરેક જાસૂસ આપણને વાર્તાનો એક અલગ જ હિસ્સો કહે છે. અને જ્યારે આ બધાની માહિતી ભેગી થાય ત્યારે જ ડોક્ટરોને શરીરની અંદર ચાલી રહેલી લડાઈની પૂરી કહાની સમજાય છે અને તેઓ આપણી મદદ કરી શકે છે. પણ યાદ રાખજો, આ 5 જાસૂસો તો માત્ર શરૂઆત છે. વિજ્ઞાન જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ આપણા લોહીના એક ટીપામાંથી નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. વિચારવા જેવી વાત એ છે કે હજુ બીજા કેટલા રહસ્યો આપણું લોહી પોતાની અંદર છુપાવીને બેઠું છે.